तो मित्रों जो आ एक कलम से वायरी थी तो सक्सेस गई नहीं, आ मरी गई कलम जो खबर नहीं एटले आमा 100% अमुक थाय नहीं 100 में 5% मरी जाए। तो आमा एक वारेलू है कलम तो ये हजी एवं नहीं विषय आ कलम अमर से सक्सेस गेल से ने जेमा मोड़िया ने बधा આવી ગયા છે। तो मित्रों हूँ ने आ फरी વાર आ 2-3 कलम वारी देम। तो मित्रों आ है मैं कोथरी में भींजवीने कम्पोस्ट ओलू जो आप सोयल आवे ने लई लीधुं छे। तो ये बांधी दઈએ આપણે આવી રીતના ખાલી સોલી એ ડાળીને પછી આવી રીતના બાંધી દેવાનું टाइट टाइट। तो मित्रों આવી રીતના પછી ડાળીને આ દોરીને કોઈપણ દોરી કે કંઈક લઈ અને પછી આ જે કમ્પોસ્ટની સોઇલમાં જે બેગ કમ્પોસ્ટની જે બેગ હોય ને આવી રીતના એને ટાઈટથી બાંધી દેવાનું। તો મૂકીને મૂળિયા ઓલું કરી કે મૂકી કે આજનું વેધર તો જો ठंडो पवन भी है ने तड़को भी है नहीं मस्त। હવે ઠંડી શરૂ થઈ જાય એટલે તો આવો કાસો તડકા જેવું દેખાય છે ને સવારનો તડકો કેવું મસ્ત આમ કાસો કાસો। तो बीजी साइड चालू कर दी थी आ से હવે બીજી ડાળીમાં કલમ વાળું છું। તો બે ઉપરની છે ને કાપ મૂકી મિત્રો અને આવી રીતના છે ને વચ્ચેની સાંભળીને કાઢી લેવાની। हाँ डोहा थी गया सनील जो कितना धोरा बाल। तो ये कहीं बीजी बंधाई गई से हवे जे त्रीजी बांधवानुं प्लान करे छे खबर नहीं क्या बांधवाना छे हजी त्रीजू गोतोस आने बांधी तो आने बांधे छे पण आ कोई डायर बांधता नहीं हो जीमा आवेला छे ने ओलू देखो आमां तार को हांबेस पड़ेस जीमा जामफर आवेला छे ने जामफर छे पोछा बंबू इमा करता नहीं पेर के आने इंग्लिश में पेर तो आज एक जमरू कस के जामफर के नहीं जामफर हाँ तो आपरे आने आज एक तोड़िए एक आज ट्राई करवानी छे आने। तो एक आज तोड़ी ने हम जो हूँ टेस्ट करियो पाकी गईस के नहीं। तो एक जग्या गोट लीधी तीजी कलम उतारवा माटे। तो मित्रों આવી રીતના છે ને તે બે સાઈડ ઉપર ઉપરની છે કાપો મૂકી અને વચ્ચેની સાંભળી કાઢી લેવાની જામ। कदी खास कलम उतारवा હું ઇન્ડિયામાં વાળતો પોપાયાની ને ઓલા પેરડાની ને બધી इंडिया में बधुं ज काम करूँ नहीं कई बाकी राख्યું नथी ने बधुं काम કરી નાખ્યું નવી જમીનનું ઘરનું શોપિંગનું બધું। હવે કોઈક માણસ એમ મને કોમેન્ટ કરી ગયેલ છે એમાં કે ઇન્ડિયામાં તો કરતો હતો ને પણ અહીંયા હું બધીને બતાવીને નાટક કરે છે। અલા ભાઈ તમને નથી કંઈ વસ્તુની ખબર કે હું કરું ને હું કરી શકું। તમને એક તો કંઈ કરવું હોય નહીં અને ખોટે ખોટા ક્યાંક તમે ખાલી મફતના કોઈને બીજાના આંગળી કર્યા રાખો છો। ન ગમતું હોય તો ન જોઉં હું મારી રીતના મને જે આવડે છે ને હું જે કરું છું એ બતાવું છું મને ખબર છે કે મને શું આવડે છે। તો ખાલી મફતની કોઈને કંઈ આંગળી કરવામાં ખોટી કોમેન્ટ મારોમાં બધું કામ કરી લીધું સનીલે। હા આપણાને કોઈ જાતની શરમ નથી કે આપણે કપડા લતા બધું કરે છે બિહાઇન્ડ ધ કેમેરા। બાકી પહેલાં તો હું વિડીયો મારી પાસે મૂકતો નહીં, અત્યારે હું વિડીયો મૂકું તો હું બતાવું કે હું શું કરું છું બધું। બાકી પહેલાં બધું જ મેં કામ કરેલું છે ને કરતો આવ્યો છે। રિપ્લાય આપી દીધો છે પછી ડિલીટ કરી નાખ્યો। એટલું વિચારતા નહીં કે ખરાબ કોમેન્ટ કરીને અમે ડિલીટ કરી નાખ્યું તો નીકળી જાય પણ મારી પાસે તો રહે જ। મારી પાસે પહેલાંની કોમેન્ટ જે આપણે કોમેન્ટ ગારની કરેલી હતી એ પણ છે અત્યારની પણ છે। એવું વિચારવાનું નહીં કે મેં ડિલીટ કરી નાખ્યું નીકળી જાય પણ રિસ્પેક્ટથી કોમેન્ટ કરો ને કારણ કે ખોટે ખોટું તમે ઓલું કરીને હું તમને મળવાનું
તો જો ગાઈસ ત્રીજી અહીં બંધાય છે કલમ, પણ આ તરકો છે ને એ બહુ અહીં વચ્ચે મને આવે. દૂધી છે હે કોને ઉગાવીશ દીશું? પપ્પા ઉગાવીશ. કાશે તાર પપ્પા કાશે? હંભે છે ને પપ્પા સૌ એને પપ્પા હાંભે કાલા હું ઉતારીશ ને મેં આ સાઈડ વિડીયો ઉતારાવી તો કે મમ્મી દૂધી, એને બહુ બધી ખબર હોય એના પપ્પાની. તો હવે ત્રીજી કલમ બંધાઈ ગઈ. હવે ચોથી બાંધવાની છે. કેટલી છે? 1 2 ના અહીંયા 3 બાંધી. ને અમારી જૂની એક મળી ગઈ ને એક સક્સેસ ગઈ. આમાં અમારે જોડી મસ્ત હતી લગી. ને અહીંયા એક 4. તો ટોટલ આમાં નવી હમણાં 3 કરી ને કાગળ જૂની છે ને એક બહુ જૂની છે ને એક મળી ગઈ. તો ટોટલ છે આમાં 6 કલમ. હવે કેટલી સક્સેસ જાય ખબર નથી. ને આજે આને ઉતારીએ પેર. જો આ પીપોળો મેરાનો છે ને, મેરાનો પીપોળો આમાં બાંધી દીધો બિચારે. પીપોળો મૂકવાનું કારણ એમ છે કે એમાં કોહીને પાણી ભરી રાખે ને પાણીમાં છે ને સૂસી અને એમાં છે ને આ હુકાય નહીં અંદર લાકડી. આ લગભગ છે ને આમાં મીકો નહીં ને તારાથી હુકાઈ ગઈ કે ભાઈ. તો આમાં જો અમારે છે મોકલી જો ગ્રીન કલરનો જો આમાં પાણી પણ છે. જેટલું પાણી એને પીવું એ પ્રમાણે પીતું રહે. તો હવે આમાં આના માટે અમારે નાના પીપોરા ગોતવા પડીએ. અમારા છોકરાને રમકડામાં હે એ કામ લાગીએ. છોડવું કે નહીં છોડવું? તો આને હવે વિચારીશ કે છોડું કે છોડું નહીં. છોડીને જોઈ લઉં ને. તો જો અનિલે છોડી નાખી. છોડ નાખી મળી ગઈ. તો જો આ મળી ગયું એટલે અનિલને ખોલ નાખે ને આમાં જો અમારે શું આવ્યું છે. હા કાટો છે. દીચોને કૂચાવી દેમ. હા તો જો આમાં છે ને તી હાકર ટીટી આવી છે મારે. હવે મોટી થાય પછી તમને બતાવીને ગાઈશ. હજી તો નાની છે. જો આ શું કરો છો તમે? હા ફૂલ હવે મળી ગયા ને તો ફૂલને બી બિચારાને હવે ખાતરમાં નાખી દેતા. જો ગળી જાય આખા. આમાં ફૂલ આ 2 ઠેલા હવે ભરાવાનું બાકી છે. હા તો થઈ ગયું ખાતર. આમાં તો અનિલે વાપરી પણ નાખ્યું કેટલું બધી. ભાગી જાદો અહીં તો કે મૂકવાનું છે. દીશું કહીશ કે મમ્મી મેં મૂકી દઉં. લાવ મેં તારું પકડું. આ એનો સામાન છે. દીશું બહુ સ્ટ્રોંગ છે. કાં દીશું? આ ભાઈને કેવું જોઈએ કે ટિયાન બહુ સ્ટ્રોંગ છે. તા તો કે ટિયાન ઘંટા રે. દીશુ મૂકજે. તો દીશુ બહુ સ્ટ્રોંગ છે. ડોગી ના મૂકી દઈશ તો એનો ડોગી જોડીઓમાં પડ્યો ના મૂકવા જશે. મૂકી દે બસ. આ તરકો છે ને તો હુકાઈ જાય થોડાક ફૂલ. દીશુ એમ કહી દો હેલો ગાઈસ, સબસ્ક્રાઈબ કરી દેવ. તો ચલો મિત્રો આપણે આ પોચું બંબુ આજે ઉતારીને જોઈ લઈએ કેવું છે, પાક્યું કે પાક્યું નથી. તો એક ઉતારીએ. બહુ આજ તારે નહીં જો પોચું બંબુ શું કેટલું મોટું છે. પોચું બંબુ મિત્રો જો આ એક પોચું બંબુ લગભગ 200-250 ગ્રામનો છે. બહુ મોટું છે. આઈ થિંક આ પાકી ગયો હવે. આ મેં જેટલી પણ કલમ વારીશ કલમ સક્સેસ જાય તો સારું છે. એક તો સક્સેસ ગઈ છે, બીજો હવે પાછી વારી એક મળી ગઈ અને બીજું પાછી વાર્યું છે મેં કલમ. થઈ જાય તો સારું છે. પણ હવે ઠંડી આવી જાય કંઈ નક્કી નહીં. તાર ટેસ્ટ કરીને જોઈ લે અમે કેવું લાગે છે, મીઠું લાગે છે કે કેવું લાગે છે. પાકી ગયું હોય તો મીઠું હોય. જો મારા પપ્પા પ્લાન્ટો કરેશ. જો મારા પપ્પા પ્લાન્ટો કરે. આ આપણે ડુંગળી વાવી છે. એવી મોટી ડુંગળી વાવી છે. એ કમળાય નહીં ને એટલે જ્યારે એમાંની જરૂર પડે ને એ પ્રમાણે આપણે ઉપાડતી જવાની. ટિયાને એની ગાડી હલાવે શાઇની કાર.
ને અનિલે ઉતારી લીધું છે હમણાં પેર, તો કટિંગ કરે છે. વાવ કેટલું મસ્ત છે જો. આ દોટી હતું ને તમે વોશ કર્યું ને તો મીઠું તો ગરમ ને વોશ થઈ ગયું ને શાઇની પડી ગઈ. ઓકે, તો કેવું છે? મસ્ત પાકી ગયો મીઠું નું. મીઠું છે? હા છે મીઠું છે. એમાં ખાંડ જાતી હતી. ચાઈ ગયા તો જો ગઈશ આપણે શાકી લઈએ. ક્યાં ટેસ્ટ કરજો. મીઠું છે ને મસ્ત છે ને. મીઠું છે. મમ્મીને ડીલર આપી દીધું. આને સૌ આ ગંદારાને જેવું નેપી પહેરે છે ને. ડીશું કેવું છે? મીઠું છે? નાઇસ લાગે ડીશું? ડીશુને ટેસ્ટ વધારે ખબર હોય કેમ કે એને પપ્પા ભેગો ખેતરમાં રહેતો હોય ને એટલે. તો એ પેન્ટ પહેરે ને પછી આપણે પૂછ્યા તો આ ટિયાન ઓછો ખેતરમાં રહે પણ એને પૂછી લે ટીયું કેવું છે? નાઇસ છે. ડીશું કેવું છે? ખાટું છે? મીઠું? મીઠું. અમે ગાર્ડન રહીએ પણ અમાર ખાટલો અહીંયા જ છે તો અમે દેખાડીએ ખાટલો. ઓહો, ક્યાં તારો ખાટલો છે? હાલ છે એનો ખાટલો બતાડીશ. ક્યાં છે તમારો ખાટલો ટિયાન? તો જો આ એનાનો ખાટલો છે બે ભાઈનો. તો એ હવે ગાર્ડનમાં હવેથી રહેવાના છે. અહીં ફિટ કરી દઈશું છે એના પપ્પાએ કે હવે ગાર્ડનમાં સુઈ જાઓ, હે ને? તો હુઈને બતાડશે કેવો કમ્ફર્ટેબલ છે. હે અમે ઉપર હોઈએ પણ સીધી મૂકવાની. હે તેમાં હુઈને તો બતાડ કમ્ફર્ટેબલ છે કે નહીં. હુઈને બતાડજે. તો ગાઈસ તમને હુઈને બતાડ દઈ એને કેવું લાગે છે આમાં હુવાની. કેમ છે? કમ્ફર્ટેબલ છે? ઓકે. તો અહીંયા ટિયાન્સ છે ને ત્યાં અહીંયા રોજરા આવે ને નીલગાય તો ટિયાન્સ ધ્યાન રાખીએ. આ છોકરા એમ કહેશ કે ભૂંદરા આવે એટલે હું બારે હોવાનો છે. અહીંયા પણ ભૂંદરા આવે છે ભૂંદરું તો ઈ છે ને તમે મોટા ભૂંદરા. ખૂચ્યો છે હું. હાલો મિત્રો, આ હું મારા બોસના ઘરેથી આ જે લેવો હતો સ્વિંગ, તો એનો આજે ટાઈમ મળ્યો છે ફિટ કરવાનો, તો ચાલો ફિટ કરી દઈએ. જો કે સ્ટક થઈ ગયું ને હવે એટલે ફેરવીને કાઢે પણ નીકળતું નહીં. દોઢો આટો સારી ગયો લાગે છે ને. આવી ગયો. તો જો ગેસ હવે આને ફિટ કરીએ છીએ અમે. જો ફિટ થઈ જાય પછી તમે એને બતાવીએ. તો જો ગેસ આટલું ફિટ થઈ ગયું છે. હજી આ બધું બાકી છે ને આ સ્ક્રૂ છે ને અડધા મન મહિલા ને તો અનિલ લેવા ગયા કેમ કે અનિલે મૂકેલા હોય એટલે અનિલને ખબર હોય. દેખો ગેસ આ એટલું ફિટ થઈ ગયું છે હવે. તો જો ગેસ આટલું ફિટ થઈ ગયું છે ને એ બાકી છે ઘસરપટ્ટી. તો હવે અનિલ લઈને આવેશ ખભે મારીને. સ્લાઇડિંગ છે ને. જો એના છોકરા માટે સ્લાઇડિંગ ફિટ કરી દઈ. ગાર્ડનમાં થોડી ઘણી જગ્યા હતી પણ અનિલે બ્લોક કરી લીધી છોકરા માટે કરીને. ઓલો બેટ આવી ગયો છોકરાઓનો અહીંયા એના રમવાનો આવી ગયો. તે કોનો છે? અહીંયા છે મારી પાસે છે. તો એ બેડ અમારો નથી ગાઈસ, એ આપવાનો છે. અને આ છે અમારા દિશુને ટિયાન માટે નવું નથી એટલે એના માટે તો નવું જ કહેવાય હે ને. અનિલના બોસ આપણે નવું ફેમિલી મેમ્બર એટલું છે અમારે આ. એટલે હવે આખો દી ગાર્ડનમાં જ રહે. પેલા તો આ ધોઈ લઈને રેમ્બા રાખતા સૌ તો આમાં ખાડા કરે છે બધમાં. હવે આમાં ખાડા કરીને દાડું છે. થઈ ગયું ફિટ. તો જોવાને હવે ફિટ કરી દે પછી ટિયાને દિશુને જે બતાવ્યું ને એના ઘરમાં પૂરી દીધા જ કે હમણાં તમારે બારે આવવાનું નથી, સરપ્રાઈઝ છે કાંઈક તમારા માટે. એટલે એ બહાર નીકળે નહીં. એને એકવાર કહી દે ને કે સરપ્રાઈઝ છે તો એ જોવા નીકળે નહીં. હમણાં આવીએ ને બારે પછી તમને બતાવીએ કેટલા ખુશ થાય છે.
તો ચાલો ગાઈસ હું અનિલને અહીંથી થોડીક હેલ્પ કરી દઉં પકડવામાં, પછી તમને બતાવીએ. તો જો ગાઈસ આ સ્લાઇડ ફિટ થઈ ગઈ ને હજી એટલે ફિટ એટલી થઈ ગઈ પણ હજી આને બધી સ્ક્રૂ ફિટ કરવાનું બાકી છે ને, બધા ટાઈટ કરીને બાકી તો બધી ટાઈટ કરવાનું બાકી છે. તો અનિલ જો બધી ફિટ કરે છે, ટાઈટ કરે છે. આ દિશુ માટે છે ને આ ટિયાન માટે છે નહીં. તો જો ગાઈસ આમાં પી પણ છે. દિશુને તો મજા આવી જાય. તો જો ગાઈસ આ છે ને 1 વીક થઈ ગઈ તો ફિટ કરવાનો ટાઈમ જ મળતો હતો ને આજે ટાઈમ મળ્યો તો અનિલ ફિટ કરી નાખે. ત્યાં સુધી જો આમાં કચરો બધો થઈ ગયો તો હું સાફ કરી નાખું. અનિલ છે તે સ્ક્રૂ ફિટ કરે લાઈક બોલું ફિટ કરે તો હું સાફ કરી નાખું ફટાફટ. પછી મારા છોકરાઓને બહાર બોલાવીએ એટલે એને થોડું કામ બિચારા પૂરા રહ્યા છે કે ક્યારે નીકળીએ અમે ડોકા કાઢવા આવ્યા છે પણ અમે ઘરમાં મોકલી દઈએ છીએ ને. તો જો મિત્રો આપણું સ્વિંગ ફિટ થઈ ગયું છે, હવે રેડી ટુ સ્વિંગ. ટિયાન્સને રીસુને લઈ આવીએ. આ છે ને આ મારું ગાર્ડન લેવલ નથી તો જો અમુક છે ને એને પાયા આ પણ અદ્ધર થઈ ગયું છે અને ઓલી બાજુ બી એક અદ્ધર થઈ ગયું છે. તો ઓલા તો જો ઓલા હાડિયાવામાં અંદરથી જોઈ બારીએથી આ લેતી આવીને અમને. તો હવે એના અમને છે ને તે બેથાડીને સ્વિંગ કરાવીએ. એને છે ને આ સાઈડ રાખવું પડે આમ, કેમ કે આ સાઈડ ઉપરથી ઓલો નડી જાય. તો આ બાજુ આમ રાખી મૂકીએ પછી કેટલો સ્વિંગ થાય પછી ખબર પડે, બાકી પાછું આમ જ ફેરવવું પડીએ. રીચુ કેવું લાગ્યું? એ રીચુ વેલકમ રીચુ. એ બી કેરફુલ ઓકે, ભાઈ હોય ત્યારે. દિશુ મજા આવે? ઈસકાવાનું છે. For 3 people at a time. એ જો દિશુનો વારો છે આમાં. દિશુ કેવું લાગે? કેવું લાગે? નાચ. બતેટી દિશુ કેવું છે? તો ચાલો મિત્રો છોકરાઓને બધીને સ્વિંગ ફિટ કરી દીધું છે. તો એ લોકો સ્લાઇડિંગમાં અને બધામાં એન્જોય કરે છે. અને હવે અમે જઈએ છીએ અંદર રૂમ ઘરમાં. એ લોકો એકલા એક રમીએ અહીં છોકરાઓ. અડધા પર ટ્રેમ્પોલિનમાં રમે છે ને એ ત્રીસુ જ્યારે સ્લાઇડિંગ કરે ને ત્યારે એકને અહીં ઊભી જવાનું ને એકને પસવારે ઊભવાનું, એ સાડે તમાર એટલે પડે નહીં. ઓકે હા એવી રીતના ડીશુ ચરો ને દીદી તારી પસવારે ઊભી છો. હા એવી રીતના. યે ન્યા પકડવાનું નહીં, ખાલી આમ દૂર ઊભવાનું, ખાલી આમ હાથ રાખવાનું. ડીશુ કેવું લાગ્યું? નાઇસ.